હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય હિન્દીમાં બીજું ચેપ્ટર તબ યાદ तुम्हारी आती है જેનું આપણે અભ્યાસ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં વાળા બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। तो बीजू चैप्टर है तब तुम्हारी याद तुम्हारी आती है जेनु आपणे अभ्यास सोल्यूशन जोवा जई रह्या छीए। तो प्रश्नों के मौखिक उत्तर दीजिए। पहलू, सुबह होते ही क्या क्या होता है? तो जवाब, सुबह होते ही चिड़िया चहचहाती है, कलियां खिलने लगती है, खुशबू की लहरें फूलों से निकलकर चारों ओर फैल जाती है। बीजू, मैदानों में हरियाली कब लहराती है? तो मैदानों में हरियाली वर्षा ऋतु में लहराती है। त्रीजू, आपको प्रभु की याद कब आती है? तो तारे, सूरज, चांद, सागर, पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर मुझे प्रभु की याद आती है। तुम सुबह में उठकर क्या क्या देखते हो? तो मैं सुबह में उठकर देखता हूं कि पूर्व दिशा में सूर्योदय हो रहा है, चिड़िया चहचहा रही है, कलियां खिल रही है, लोग अपने अपने काम में लग रहे हैं, पाठशाला जाने वाले विद्यार्थी घर से निकल पड़े हैं, दूध वाला घर घर दूध और अखबार वाला घर घर अखबार पहुंचा रहा है। विद्यार्थी मित्रों, आ सिवाय अपनी वेद डिजिटल एज्युकेशन नामनी एप्लिकेशन में नीचे मुजबनी माहिती तमने प्राप्त थशे, जेमां बधा ज धोरणना बधा ज विषयना पाठ्यपुस्तकना प्रकरणनी समजूतीना विडियो, स्वाध्याय અને અભ્યાસની સમજૂતીના વિડિયો પ્લસ પીડીએફ, વિષય પ્રમાણે મટીરીયલ પ્લસ પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્લસ પીડીએફ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડિયો પ્લસ પીડીએફ, એકમ કસોટીની સમજૂતીના વિડિયો પ્લસ પીડીએફ, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડિયો પ્લસ પીડીએફ, આ બધું જ નવા અભ્યાસક્રમ પ્રમાણે પ્રાપ્ત થશે। જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, બરાબર। ओपन करशो એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, મમ્મી પપ્પાના, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, એકમ કસોટીના પેપર, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ સિલેક્ટ કરી પાઠ વાઇઝ વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો, અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ સિલેક્ટ કરી પાઠ્યપુસ્તકમાં વિષય વાઇઝ પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો। प्रश्न 2, चित्र को देखिए और वचन परिवर्तन कीजिए। जो एक चित्र है तो चिड़िया उड़ रही है, एक करता वधारे चिड़िया उड़ रही है, कली नहीं खिली है, एक कलियां नहीं खिली है, बूंद गिरती है, बूंदे गिरती है, दरवाजा खुला है, दरवाजे खुले हैं, लड़की खेल रही है, लड़कियां खेल रही है। त्यार पछी शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए, बराबर। तो જોઈએ प्रश्न 3, जल ही जीवन है। बीजू, फूलों में रंग कौन भरता है? त्रीजू, बादल में बिजली क्यों चमकती है? चलो, चौथु, सबसे तेज कौन? छात्रों को 7-7 के जूथ में बांटिए और अपने नाम के पहले वर्ण के अनुसार शब्दकोश के क्रम में मुताबिक खड़ा रहने को कहिए। એટલે તમારે क्रम प्रमाणे એટલે કે કક્કાવારી પ્રમાણે એને લાઈનમાં ઊભું રહેવાનું કહેવાનું છે, બરાબર। તો શબ્દકોશ પ્રમાણે તો જોઈએ આપણે કે કોણ હોશિયાર છે। તો અહીંયા વિદ્યાર્થી છે રમેશ, અશોક, વિપુલ, સાહિલ, રાકેશ, મુકુલ, મયંક। તો ક્રમ પ્રમાણે પહેલા અશોક, પછી મયંક, મુકુલ, રમેશ, રાકેશ, વિપુલ, સાહિલ। ખેમચંદ, ચંપક, ગોપાલ, તનસુખ, अनुराग, जयेश, कमल। तो अनुराग, कमल, खेमचंद, गोपाल, चंपक, जयेश, तनसुख, बराबर। आ रीते प्रश्न 5 है, नीचे दिए गए शब्दों के अर्थ शब्दकोश में ढूंढकर तेजी से कौन बता सकता है? तो कुक, कोयल की बोली, इरादा, संकल्प, तरुवर तो श्रेष्ठ या बड़ा वृक्ष, मुग्ध यानी कि मोहित, गुजारिश એટલે કે નિવેદન। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા અભ્યાસનું સોલ્યુશન પૂર્ણ થાય છે। તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તમને બધા જ વિષયના વિડીયો આપણી ચેનલમાં એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે। તો અહીંયા સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।